Hello friends, welcome to our channel. આજના લેક્ચરની અંદર 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચરની અંદર આપણે સિલેબસમાંથી યુનિટ 1ની શરૂઆત કરી રહ્યા છીએ મિત્રો. એન્ડ આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ડેટાબેઝ વિશે સ્ટડી કરવાના છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ઓરેકલ, વાય વી યુઝ ઓરેકલ ડેટાબેઝ. મિત્રો પ્રીવિયસ લેક્ચરની અંદર મેં જે બેઝિક કોન્સેપ્ટ તમને સ્ટડી કરાવ્યા હતા, વોટ ઇઝ ડેટા, વોટ ઇઝ ઇન્ફોર્મેશન, વોટ ઇઝ ડેટાબેઝ, what is database management system, why we require database management system, okay, and RDBMS system વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી લેક્ચરની અંદર. તો મિત્રો ઓરેકલ એ પણ એક ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે કે જેની અંદર તમે ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકો છો એન્ડ એને ઇઝીલી એક્સેસ પણ કરી શકાય છે. તો ઓરેકલ ઇઝ ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. સમજો મિત્રો, ઓરેકલ એ એક એવી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થશે કે વોટ ઇઝ RDBMS, વોટ ઇઝ RDBMS. RDBMS means Relational Database Management System. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનું ડિઝાઇન સ્પેસિફિકલી રિલેશનલ ડેટાબેઝ માટે કરવામાં આવ્યું છે મિત્રો, રાઈટ? તો સેકન્ડ ક્વેશ્ચન થાય કે રિલેશનલ ડેટાબેઝ મીન્સ વોટ? રિલેશનલ ડેટાબેઝ એક ડેટાબેઝનું મોડેલ છે કે જેની અંદર ડેટાને ટેબલના ફોર્મની અંદર સ્ટોર કરવામાં આવે છે. Vast majority of database used in a modern application are relational. આ જે સિસ્ટમનો વાસ્ટ વેની અંદર યુઝ કરવામાં આવે છે, જે મોડર્ન એપ્લિકેશન્સ છે, તો એપ્લિકેશન એ રિલેશનલ ડેટાબેઝ અકોર્ડિંગ એના ડેટાને સ્ટોર કરે છે, રાઈટ? તો મિત્રો આ જે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કોને રિફર કરે છે? ડેટાબેઝ. ડેટાબેઝની અંદર શું સ્ટોર થયેલું હોય છે એ તમને ખ્યાલ જ છે, કારણ કે સેમેસ્ટર 3 ની અંદર નોર્મલ DBMS કોન્સેપ્ટ તમે સ્ટડી કરી ગયા છો એન્ડ પ્રોગ્રામેટિકલી પણ એ કોન્સેપ્ટ તમે સ્ટડી કર્યો છે. તો રિલેશનલ ડેટાબેઝ એ ડેટાબેઝને રિફર કરે છે એન્ડ ડેટાબેઝની અંદર ડેટાને સ્ટોર કરવામાં આવેલા હોય છે સ્ટ્રક્ચર્ડ ફોર્મેટની અંદર. સ્ટ્રક્ચર ફોર્મેટની અંદર ડેટા સ્ટોર ડેટાબેઝની અંદર થયેલા હોય છે. તો રો એન્ડ કોલમ તમને જોવા મળશે, ટેબલ ફોર્મેટ તમને ખ્યાલ હશે. સ્ટ્રક્ચર ફોર્મેટ મીન્સ
રો એન્ડ કોલમની અંદર ડેટા ગોઠવાયેલા હોય છે ડેટાબેઝની અંદર. હવે આ જે સ્ટ્રક્ચર જનરેટ કરવામાં આવેલું છે ડેટાબેઝ માટેનું, એની અંદર સ્પેસિફિક વેલ્યુ વિથિન એ વેલ્યુ જ્યાં સ્ટોર થઈ છે, લોકેટ થયેલી છે, એની ઇન્ફોર્મેશન ઇઝીલી ગેટ કરી શકાય છે અને એક્સેસ ઇઝીલી કરી શકાય છે. આવી રીતે ગોઠવાયેલા સ્ટ્રક્ચર ફોર્મની અંદર ડેટા હોય તો રિલેશનલ ડેટાબેઝ કેમ કહેવામાં આવે છે? કારણ કે જે વેલ્યુ દરેકે દરેક ટેબલની અંદર સ્ટોર થયેલી છે એના રિલેટેડ અધર ટેબલ તમે જનરેટ કરી શકો છો. Relational structure makes it possible to run query across multiple tables at once. રિલેશનલ સ્ટ્રક્ચર જે ડેવલપ કરવામાં આવેલું છે મિત્રો, તો એ આપણને પોસિબિલિટી, આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરાવીએ છીએ એસક્યુએલને મલ્ટિપલ ટેબલ અક્રોસ, રાઈટ. હવે મિત્રો રિલેશનલ ડેટાબેઝ જે ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે, તો એ ડેટાબેઝ RDBMS મેનેજર જે પણ ટાઈપનો ડેટાબેઝ છે એ RDBMS મેનેજર થ્રુ એ રિલેશનલ ડેટાબેઝને હેન્ડલ કરવામાં આવે છે. તો RDBMS refer to the database program itself. RDBMS જે સિસ્ટમ છે એ ડેટાબેઝ પ્રોગ્રામને itself હેન્ડલ કરે છે, રાઈટ. And RDBMS is software that execute query on data including adding, updating and searching for value. રિલેશનલ ડેટાબેઝની અંદર જે સોફ્ટવેર તમે યુઝ કરો છો તો ક્વેરી ઇઝીલી એક્ઝિક્યુટ થઈ શકશે તેના પર, તો ડેટા ઇઝીલી ઇન્ક્લુડ કરી શકશો, જે ડેટા એડ કરવાની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, અપડેશન ઇઝીલી થઈ શકશે મિત્રો, રાઈટ. એન્ડ સર્ચિંગ, કોઈ પણ વેલ્યુ સર્ચ કરવાની હોય, રાઈટ, તો ઇઝીલી સર્ચિંગ પણ અપ્લાય થઈ શકે. તો રિલેશનલ જે ડેટાબેઝ છે એ આપણને વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ડેટાનું પ્રોવાઈડ કરે છે. એક્ઝામ્પલ તરીકે તમારે ડેટા ડિસ્પ્લે કરાવવાના છે ટેબલના, લાઈક અ સ્પ્રેડશીટ. તો સ્પ્રેડશીટના જે ડેટા છે એને તમે વ્યૂ પણ કરાવી શકો છો, ઇવન એની અંદર એડિટ ઇન્ડિવિડ્યુઅલ વેલ્યુ ટેબલની અંદર એડિટ પણ કરાવી શકો છો, રાઈટ. એન્ડ કેટલાક RDBMS પ્રોગ્રામ છે કે જેના મદદથી તમે ફોર્મ ક્રિએટ કરીને સ્ટ્રીમલાઇન એન્ટરિંગ, એડિટિંગ એન્ડ ડિલીટિંગ ડેટા પર આ જુદા જુદા ઓપરેશન્સ પરફોર્મ કરાવી શકો છો, રાઈટ. તો મિત્રો રિલેશનલ ડેટાબેઝ કેમ એક્સેસ કરવામાં આવે છે એનો યુઝ મેં તમને સમજાવ્યો. હવે કઈ કઈ એપ્લિકેશન્સ એઝ અ રિલેશનલ ડેટાબેઝ માર્કેટની અંદર વર્ક પરફોર્મ કરે છે, તો આ પણ તમારા માટે જાણવું બહુ જ જરૂરી છે.
રાઈટ. તો એમાં આવશે ઓરેકલ ડેટાબેઝ, સેકન્ડ છે MySQL, માઇક્રોસોફ્ટ SQL સર્વર, ફોર્થ એપ્લિકેશન છે IBMની DB2, રાઈટ. તો મિત્રો રિલેશનલ ડેટાબેઝની કેટેગરીમાં આ એપ્લિકેશન વર્ક પરફોર્મ કરે છે, રાઈટ. જે કેટલાક પ્રોગ્રામ્સ સપોર્ટિવ છે રિલેશનલ ડેટાબેઝની ઓલ જે ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટી આ એપ્લિકેશન થ્રુ તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. અમુક પ્રોગ્રામ સપોર્ટિવ હોતા નથી નોન રિલેશનલ ડેટાબેઝ એઝ, એટલે કે એનો પ્રાઇમરી યુઝ તમે એઝ અ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે કરો છો. આપણે એક્ઝામ્પલથી એને સમજીએ. તો નોન રિલેશનલ ડેટાબેઝની અંદર તમે કયા કયા ડેટાબેઝને ઇન્ક્લુડ કરાવી શકો? અપાચે નોન રિલેશનલ ડેટાબેઝ. આ નોલેજ તમારી પાસે હોવું મસ્ટ બી જરૂરી છે કે રિલેશનલ ડેટાબેઝ કયા કયા છે અને નોન રિલેશનલ ડેટાબેઝ કયા કયા છે, રાઈટ. તો નોન રિલેશનલ ડેટાબેઝની અંદર આવશે અપાચે, HBase, IBM, Domino and Oracle NoSQL database, NoSQL database. આ ટાઈપના ડેટાબેઝ જે છે એની અંદર અધર DBMS પ્રોગ્રામ સપોર્ટ હોતા નથી. આ DBMS કેટેગરીની ફંક્શનાલિટી એમાં પ્રોવાઈડ કરેલી નથી ટૂંકમાં, રાઈટ. તો મિત્રો ઓરેકલ એ RDBMS સિસ્ટમ છે, રિલેશનલ ડેટાબેઝની ફંક્શનાલિટી ઓરેકલ થ્રુ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ RDBMS સિસ્ટમ પ્રોવાઈડ કરતા કઈ કઈ એપ્લિકેશન તમે યુઝ કરી શકો છો માર્કેટની અંદર કઈ કઈ અવેલેબલ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ઓરેકલ ડેટાબેઝ, MySQL, માઇક્રોસોફ્ટ SQL સર્વર એન્ડ IBM DB2, ઓકે. તો Oracle database is a relational management system and it is known as a Oracle database. રિલેશનલની ફંક્શનાલિટી ઓરેકલ ડેટાબેઝ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે યુઝર. એને સિમ્પલી આપણે ઓરેકલ અધરવાઇઝ ઓરેકલ ડીબી તરીકે જાણીએ છીએ. એન્ડ માર્કેટની અંદર મિત્રો ઓરેકલ કોર્પોરેશન દ્વારા આ ડેટાબેઝ પ્રોડ્યુસ કરવામાં આવેલો છે જેની તમને જાણ હોવી જરૂરી છે. ઓરેકલ કોની પ્રોડક્ટ છે? તો ઓરેકલ કોર્પોરેશનની એ પ્રોડક્ટ છે. એન્ડ તમારે એની પ્રોપર ગાઈડ મેળવવી હોય તો એની ઓફિશિયલ જે વેબસાઇટ છે ઓરેકલની ત્યાંથી તમે ડેટાબેઝ ને ડાઉનલોડ કરી શકો છો એ સોફ્ટવેરને. એન્ડ એના વિશેના જે કોન્સેપ્ટ છે એની જે ફંક્શનાલિટી છે એ પણ તમે ત્યાંથી રીડ કરી શકો છો ઇઝીલી.
રાઈટ. તો મિત્રો ઓરેકલ જે ડેટાબેઝ છે એ કઈ કઈ ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ, એના વિશે આપણે વાત કરીએ. તો ડેટાબેઝ એ કલેક્શન ઓફ ડેટા, સિમ્પલ ડેફિનેશન આપણે કાલે જોઈ હતી, જેની ચર્ચા કરવાની આજે એ રિપીટ કરવાની જરૂર છે નહીં. જેને લેક્ચર અટેન્ડ ના કર્યું હોય ફર્સ્ટ તો કરી લેવું, એટલે એ કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ જાય. તો મિત્રો ઓરેકલ ડેટાબેઝ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એને ઓરેકલ ડીબી અધરવાઇઝ સિમ્પલી ઓરેકલ નામથી આપણે જાણીએ છીએ. માર્કેટની અંદર ઓરેકલ કોર્પોરેશન દ્વારા એને પ્રોડ્યુસ કરવામાં આવેલું છે. ઓરેકલનો જે ફર્સ્ટ ડેટાબેઝ ડિઝાઇન કરવામાં આવ્યો હતો એન્ટરપ્રાઇઝ પર્પઝ માટે, એન્ટરપ્રાઇઝ ગ્રીડ કમ્પ્યુટિંગ માટે ઓરેકલ કોર્પોરેશન દ્વારા ફર્સ્ટ ડેટાબેઝ ડિઝાઇન કરવામાં આવ્યો. એન્ટરપ્રાઇઝ ગ્રીડ કમ્પ્યુટિંગ મોસ્ટલી ફ્લેક્સિબલ એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ વેથી ઇન્ફોર્મેશન એન્ડ જે એપ્લિકેશન્સ છે એને મેનેજ કરે છે, રાઈટ. તો મિત્રો આરડીબીએમએસ ની જે સિસ્ટમ ઓરેકલની અંદર આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો એ સિસ્ટમ ની અંદર EF કોડ રિલેશનલ મોડલ ના રૂલ્સ ફોલો થયેલા હોય છે. હવે મિત્રો આપણે ઓરેકલ ડેટાબેઝ આર્કિટેક્ચરની વાત કરીએ, રાઈટ. ઓરેકલ ડેટાબેઝ આર્કિટેક્ચર એટલે કે જે પર્પઝથી ડેટાબેઝની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી હોય એન્ડ એને ઇઝીલી યુઝર રિટ્રાઈવ કરી શકે, તો ડેટાબેઝ સર્વર એ ઇન્ફોર્મેશન જે કી ઇન્ફોર્મેશન છે એનું મેનેજમેન્ટ કરે છે, રાઈટ. ઓરેકલ ડેટાબેઝ જે ફર્સ્ટ એન્ટરપ્રાઇઝ ગ્રીડ કમ્પ્યુટિંગ ડેટાબેઝ ડિઝાઇન થયો, તો એ ડેટાબેઝ દ્વારા લાર્જ પૂલ્સ ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ વાઇઝ મોડ્યુલર સ્ટોરેજ એન્ડ સર્વર્સ માટે એને ડિઝાઇન કરવામાં આવ્યો, એનું ક્રિએશન થયું હતું. તો મિત્રો ડેટાબેઝનું ફિઝિકલ અને જે લોજિકલ સ્ટ્રક્ચર છે એ સેપરેટ છે. ફિઝિકલ સ્ટોરેજ ની અંદર ડેટાને મેનેજ વિધાઉટ અફેક્ટિંગ એક્સેસ ટુ લોજિકલ સ્ટ્રક્ચર ના રીતે કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો પહેલા આપણે ગ્રીડ આર્કિટેક્ચર વિશે માહિતી મેળવીશું, રાઈટ. એપ્લિકેશન આર્કિટેક્ચર જોઈશું, એના પછી આપણે ઓરેકલ ડેટાબેઝ એન્ડ એના ઇન્સ્ટન્સ વિશે માહિતી હું તમને પ્રોવાઈડ કરીશ, રાઈટ. તો મિત્રો આપણે બેઝિક જે આઈડિયા છે ગ્રીડ આર્કિટેક્ચરને એને સમજી લઈએ. ગ્રીડ આર્કિટેક્ચર, ગ્રીડ કમ્પ્યુટિંગ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આર્કિટેક્ચર દ્વારા
more resilient and lowest cost enterprise information system માટે આ ડેટાબેઝ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. And with a grid computing group of independent modular hardware and software components can be connected and rejoined on demand to meet the changes need of business. Business ની જે requirement wise ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ શકો એના જે સોફ્ટવેરના કમ્પોનન્ટ છે એને ઇઝીલી એક્સેસ કરી શકે યુઝર એ રીતે એનું મોડ્યુલર હાર્ડવેર ડિઝાઇન કરવામાં આવે. ગ્રીડ સ્ટાઇલ જે કમ્પ્યુટિંગની અંદર જે કોમન પ્રોબ્લેમ એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના જેવા કે application silos that lead to underutilized dedicated hardware resources. હાર્ડવેર રિસોર્સિસ છે એને ડેડિક્ટ કરવા પડે, ઓછા કરવા પડે, એ રીતે એક્સેસ કરી શકાય. સિસ્ટમ વાઇડલી સ્પ્રેડ ના થાય, વાઇડલી સ્પ્રેડ થશે તો ઓટોમેટિકલી એ એક્સપેન્સિવ બની જશે એન્ડ વાઇડ સ્પ્રેડ સિસ્ટમ હોય એની અંદર ચેન્જીસ કરવા ડિફિકલ્ટ થઈ જાય, રાઈટ. એનું પણ સોલ્યુશન આની અંદર મેળવવામાં આવ્યું. ફ્રેગમેન્ટેડ એન્ડ ડિસઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન જે એન્ટરપ્રાઇઝની હોલ જે ઇન્ફોર્મેશનને એક્સપ્લોઇટ કરી શકાય એના માટે ફ્રેગમેન્ટેશનની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે. તો કમ્પ્યુટિંગ મોડલ જે આઈટીની અંદર આઈટી સિસ્ટમની અંદર ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું ગ્રીડ સ્ટાઇલ. ગ્રીડ સ્ટાઇલથી જે ડિલિવર કરવામાં આવ્યું સ્ટ્રક્ચર તો એની અંદર હાયર ક્વોલિટી એન્ડ લોએસ્ટ કોસ્ટની અંદર આ સ્ટ્રક્ચર ડિઝાઇન થયું. એ આર્કિટેક્ચર બેઝ ઓન એ ડેટાબેઝ જનરેટ કરવામાં આવે, ક્રિએટ કરવામાં આવે, રાઈટ. જેના મદદથી હાયર ક્વોલિટી સર્વિસ એન્ડ નો સિંગલ પોઈન્ટ ફેલિયર એવી સિસ્ટમ ડિઝાઇન. રોબસ્ટ સિક્યોરિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેનેજમેન્ટ સાથે સેન્ટ્રલાઇઝ એન્ડ પોલિસી ડ્રીવન ડેટાબેઝ જનરેટ કરી શકાય. કોસ્ટ લોએસ્ટ બટ એનું યુટિલાઇઝેશન જે રિસોર્સિસનું છે એને ઇન્ક્રીઝ કરી શકાય એવી સિસ્ટમ ડિઝાઇન થઈ મિત્રો, રાઈટ. તો એ ગ્રીડ આર્કિટેક્ચરની ફંક્શનાલિટી ફર્સ્ટ જ્યારે ઓરેકલ ડેટાબેઝ ડિઝાઇન થયો ત્યારે એ ફંક્શનાલિટી એની અંદર એડ કરવામાં આવ્યું. એપ્લિકેશન આર્કિટેક્ચરની આપણે વાત કરીએ તો મોસ્ટલી કોમન ડેટાબેઝ આર્કિટેક્ચર ક્લાયન્ટ સર્વર મોડલ અધરવાઇઝ એને મલ્ટી ટાયર સિસ્ટમ કહી શકીએ આપણે. એપ્લિકેશન આર્કિટેક્ચર ઇન્ટરનેટ કમ્પ્યુટિંગની અંદર કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ ઘણા બધા જે ડેટાબેઝીસ સિસ્ટમ મલ્ટી ટાયર એન્વાયરમેન્ટની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરતા, રાઈટ. તો મલ્ટી ટાયર આર્કિટેક્ચર એટલે કે એપ્લિકેશન સર્વરના નામે આપણે જાણીએ છીએ.
મલ્ટી ટાયર આર્કિટેક્ચર સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર તરીકે પણ ઓળખાય છે અને ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર તરીકે પણ ઓળખાય છે. તો મિત્રો આ જે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર છે, રાઈટ, તો એને આપણે સમજીએ. ઓરેકલ સિસ્ટમની અંદર Oracle database consists of database and at least one instance. Oracle જે database છે એ database નું development at least one instance through કરવામાં આવે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે what is instance, રાઈટ, એન્ડ સિલેબસની અંદર તમે જોશો તો અહીંયા ઓરેકલ ઇન્સ્ટન્સ આર્કિટેક્ચર તમારે સ્ટડી કરવાનું છે, રાઈટ. તો મિત્રો પહેલા ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર આપણે સમજી લઈએ ને પછી હું ઇન્સ્ટન્સ વિશે તમને માહિતી આપું છું. તો ઓરેકલ ડેટાબેઝ સિસ્ટમ કેન ઇઝીલી ટેક એડવાન્ટેજીસ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગ બાય યુઝિંગ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની મદદથી ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગનો એડવાન્ટેજ તમને ઓરેકલ ડેટાબેઝની અંદર મળે છે. આ જે આર્કિટેક્ચર છે એના થ્રુ જે ડેટાબેઝ સિસ્ટમના 2 પાર્ટ્સ તમે જોઈ શકો છો, ફ્રન્ટ એન્ડ એન્ડ બેક એન્ડ. ફ્રન્ટ એન્ડની અંદર ક્લાયન્ટનું વર્ક એન્ડ બેક એન્ડની અંદર સર્વર. Client is a database application and that initiate a request for an operation to be performed on the server, database server. Client ડેટાબેઝ સિસ્ટમની આપણે વાત કરીએ છીએ, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરની. તો ક્લાયન્ટ એટલે કે ડેટાબેઝ એપ્લિકેશન, એન્ડ એ એપ્લિકેશન રિક્વેસ્ટ ત્યાંથી ઇનિશિએટ થશે, જે ઓપરેશન પરફોર્મ કરવાના છે એ ઓપરેશન પરફોર્મ ક્યાં થશે? ડેટાબેઝ સર્વર. ઇટ રિક્વેસ્ટ, પ્રોસેસ એન્ડ પ્રેઝન્ટ ડેટા મેનેજ બાય ધ સર્વર. સર્વર સાઇડ જે ડેટાબેઝ છે એની અંદર ડેટાનું મેનેજમેન્ટ થશે, ડેટા ત્યાં પ્રેઝન્ટ થશે, ડેટા પર પ્રોસેસિંગ થશે એન્ડ ડેટાની રિક્વેસ્ટ સર્વર સાઇડ ડેટાબેઝની અંદર જશે. તો ક્લાયન્ટ વર્કસ્ટેશન કેન બી ઓપ્ટિમાઇઝ ફોર ઇટ્સ જોબ. આપણે એક્ઝામ્પલથી સમજીએ. Client might not need large disk capacity. Client side જે ડેટા સ્ટોર કરવાના છે એપ્લિકેશનની અંદર, તો ડિસ્ક કેપેસિટી લાર્જ હોવી જરૂરી નથી. બટ ગ્રાફિક કેપેબિલિટી જે છે એ ગ્રાફિક કેપેબિલિટી might be હોવી જોઈએ. Client runs on a different computer. ડિફરન્ટ કમ્પ્યુટરની અંદર ક્લાયન્ટ એપ્લિકેશન એક્ઝિક્યુટ કરવામાં આવે છે, રાઈટ. Many client can simultaneously run against one server. એક જ સર્વર હોય જેની અંદર જે ડેટાબેઝ છે એની અંદર ડેટા સ્ટોર થયેલા હોય, પ્રેઝન્ટ હોય, પ્રોસેસિંગ થતા હોય, એન્ડ જે ક્લાયન્ટ સાઇડની એપ્લિકેશન્સ છે ત્યાંથી રિક્વેસ્ટ સર્વર પર જતી હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું તો ગૂગલ જે સર્ચ એન્જિન છે, એક્ઝામ્પલ તરીકે ઓરેકલ આર્કિટેક્ચર હું સર્ચ કરું છું
રાઈટ. તો એના ડેટાબેઝની અંદર જેટલા પણ ડેટા આ ટોપિક્સ રિગાર્ડિંગ સ્ટોર થયેલા હશે એ મારી સામે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ. તો અહીંયા આપણે બ્રાઉઝરની અંદર મેં એક થિંગ રાઇટ ડાઉન કર્યો એન્ડ એના રિગાર્ડિંગ ઘણી બધી સાઇટ ઓપન થાય છે, રાઈટ. તો હવે આપણે સમજીએ સર્વર. સર્વર runs Oracle database software and handle the function required for concurrent share data access. સર્વર ઓરેકલ ડેટાબેઝ સોફ્ટવેરને એક્ઝિક્યુટ કરે છે, એને હેન્ડલ કરે છે, એના જેટલા પણ ફંક્શન રિક્વાયર હોય છે એ ફંક્શનને ડેટા શેર કરીને એક્સેસ કરી શકાય છે. તો સર્વર receive and process request that originated from client application. સર્વર ક્લાયન્ટની જે એપ્લિકેશન પરથી રિક્વેસ્ટ મળી છે એના પર પ્રોસેસિંગ થશે સર્વર સાઇડ. એન્ડ કમ્પ્યુટર that manage the server can be optimized for its duty. એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો, સર્વર જે કમ્પ્યુટરની અંદર ડેટાબેઝ સ્ટોર કરવામાં આવેલો હોય તો એની કેપેસિટી લાર્જ જોશે, ડિસ્ક સાઇઝ એન્ડ ફાસ્ટ પ્રોસેસર રિક્વાયર્ડ છે. કારણ કે ડેટાબેઝ પર જે ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે, જે પ્રોસેસિંગ થાય છે એ સર્વર સાઇડ થાય છે એટલા માટે. હવે મલ્ટી ટાયર જે એપ્લિકેશન આર્કિટેક્ચર, એપ્લિકેશન સર્વર અધરવાઇઝ મલ્ટી ટાયર આર્કિટેક્ચર આપણે સમજી લઈએ. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરનો જે પણ કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે કે એપ્લિકેશન ફ્રન્ટ એન્ડ જેને કહેવામાં આવે છે, આ ખાસ ધ્યાનમાં લેજો કારણ કે 6th સેમની અંદર તમારે પ્રોજેક્ટ સિસ્ટમ ડેવલપ કરવાની છે. તો ક્લાયન્ટ એન્ડ સર્વર, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચરનો જે કોન્સેપ્ટ છે એ તમારા માઇન્ડની અંદર ઓબ્વિયસલી ક્લિયર હોવો જોઈએ, રાઈટ. હવે આપણે જોઈએ મલ્ટી ટાયર આર્કિટેક્ચર, જેને આપણે એપ્લિકેશન સર્વર પણ કહીએ છીએ. તો ટ્રેડિશનલી આ જે મલ્ટી ટાયર આર્કિટેક્ચરના કમ્પોનન્ટની આપણે વાત કરીએ તો ક્લાયન્ટ ઓર ઇનિશિએટર પ્રોસેસ, જેના થ્રુ આ પ્રોસેસીસ ઇનિશિએટ થાય છે એન્ડ ઓપરેશન સ્ટાર્ટ થશે. તો one or more application server that perform parts of operation. એપ્લિકેશન સર્વર પરથી એઝ અ પાર્ટ ઓફ ઓપરેશન પરફોર્મ થાય છે. એપ્લિકેશન સર્વરની અંદર લાર્જ પાર્ટની અંદર એપ્લિકેશન લોજિક કન્ટેન થયેલું હોય છે મિત્રો, એન્ડ એ જે લોજિક છે એ ડેટાને ક્લાયન્ટ એક્સેસ કરી શકે એ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. એન્ડ આ જે પ્રોસેસિંગ છે એ પ્રોસેસિંગ ક્વેરી થ્રુ પરફોર્મ કરવામાં આવે છે ડેટાબેઝ. તો thus removing some of the load from database server, application server can serve as an interface between client and multiple database server and can provide additional level of security. એપ્લિકેશન સર્વર શું સર્વ કરે છે? ઇન્ટરફેસનું કામ કરે છે ક્લાયન્ટ એન્ડ મલ્ટિપલ ડેટાબેઝ સર્વર્સ. એનું બેસ્ટ એક્ઝામ્પલ સર્ચ એન્જિન, જેની અંદર ઘણી બધા ડેટાબેઝ, મલ્ટિપલ ડેટાબેઝને સર્વરને હેન્ડલ કરે છે એન્ડ સિક્યોરિટી માટેનું એડિશનલ લેવલ
પણ પ્રોવાઈડ કરે. તો મિત્રો જે એન્ડ સર્વર અધરવાઇઝ ડેટાબેઝ સર્વર છે, તો ત્યાં મોસ્ટ ઓફ ધ ડેટા ઓપરેશન થ્રુ યુઝ થતા હોય છે, રાઈટ. આ જે એપ્લિકેશન સર્વર છે એ એપ્લિકેશન સર્વર કેવી રીતે એક્સેસ કરીએ છીએ આપણે, તો વેબ બ્રાઉઝર ક્લાયન્ટ સાઇડથી આપણે જોઈએ તો વેબ બ્રાઉઝર connect to an Oracle database server and perform the request operation on behalf of the client. ક્લાયન્ટ દ્વારા જે ઓપરેશન પરફોર્મ કરવામાં આવેલા છે તો એ રિક્વેસ્ટ જે છે તો એને પરફોર્મ કરવું, રાઈટ. તો આ છે એપ્લિકેશન સર્વર, રાઈટ. મિત્રો મલ્ટી-ટાયર આર્કિટેક્ચર સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર પણ કહેવામાં આવે છે, જેને SOA ના નામથી જાણીએ છીએ, રાઈટ. તો SOA ની જે સર્વિસ છે એ યુઝ્યુઅલી વેબ સર્વિસીસ ઇમ્પ્લિમેન્ટેડ હોય છે, એન્ડ વેબ સર્વિસ ને એક્સેસ કરવા માટે HTTP પ્રોટોકોલ યુઝ કરવામાં આવે છે બેઝ ઓન સેટ ઓફ XML બેઝ ઓપન સ્ટાન્ડર્ડ, જે SOAP એન્ડ WSDL થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે મિત્રો ઓરેકલ ડેટાબેઝ જે છે એ ઓરેકલ ડેટાબેઝ કેવી રીતે એક્ટ પરફોર્મ કરે છે, કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે. તો ડેટાબેઝ કેન એક્ટ એઝ અ વેબ સર્વિસ પ્રોવાઈડર ઇન ટ્રેડિશનલ મલ્ટી-ટાયર અધરવાઇઝ SOA એન્વાયરમેન્ટ. તો હવે મિત્રો આપણે ઓરેકલ ડેટાબેઝ કેવી રીતે કન્સિસ્ટ થાય છે તો એના માટે એટલીસ્ટ વન ઇન્સ્ટન્સ રિક્વાયર્ડ છે. ઇન્સ્ટન્સ કોને કહેવાય, તો ઇન્સ્ટન્સ અધરવાઇઝ ડેટાબેઝ ઇન્સ્ટન્સ એ કોમ્બિનેશન છે મેમરી એન્ડ પ્રોસેસીસ. મેમરી એન્ડ પ્રોસેસીસ are part of running installation and database is a set of files that store data. સમજો મિત્રો કે ઇન્સ્ટન્સ શું છે, તો ઇન્સ્ટન્સ એ કોમ્બિનેશન છે તેનું મેમરી અને પ્રોસેસીસ, જે પ્રોસેસીસ એઝ અ પાર્ટ રનિંગ ઇન્સ્ટોલેશન ડેટાબેઝ ની સાથે જે સેટ ઓફ ફાઇલ્સ છે જેની અંદર ડેટાને સ્ટોર કરવામાં આવે છે. ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટોલેશન હું જ્યારે સ્ટાર્ટઅપ કરીશ, ઇન્સ્ટોલ કરતા શીખવાડીશ ત્યારે તમને આ ઇન્સ્ટન્સ કેવી રીતે જનરેટ કરવામાં આવે છે, કેવી રીતે વર્ક પરફોર્મ થાય છે એ સમજાવીશ. આપણે આર્કિટેક્ચર જોઈ લઈએ આજે, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇન્સ્ટોલેશન જોઈશું. તો અહીંયા જે સ્ક્રીન પર ફિગર તમને જોવા મળે છે તો ક્લાયન્ટ એપ્લિકેશન પ્રોસેસીસ કનેક્ટ કોના સાથે હોય છે, કનેક્ટ પેકેટ, રાઈટ. એન્ડ જે લિસનર છે લિસનર થ્રુ સર્વર પ્રોસેસીસ સાથે કનેક્ટ થાય છે. ડેટાબેઝ સર્વર, ડેટાબેઝ ઇન્સ્ટન્સ, ડેટાબેઝ સર્વરની અંદર એના જે કમ્પોનન્ટ કહી શકાય તો કમ્પોનન્ટ કયા કયા છે, ડેટાબેઝ ઇન્સ્ટન્સ એન્ડ ડેટાબેઝ. ડેટાબેઝ ઇન્સ્ટન્સ
ડેટાબેઝની અંદર રહેલી ફાઇલ્સ છે મેમરીની અંદર એને એક્સેસ કરે છે. એન્ડ SQL થ્રુ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ થ્રુ ક્લાયન્ટ એપ્લિકેશન સાથે કમ્યુનિકેટ થઈ શકાય છે, રાઈટ. તો મિત્રો ડેટાબેઝ ઇન્સ્ટન્સ જે છે એ ડેટાબેઝ ઇન્સ્ટન્સ એન્ટાયર જે ડેટાબેઝ રનિંગ છે એની પ્રોસેસીસ ને રિફર કરે છે, રાઈટ. એન્ડ આ જે ફિગરની અંદર તમે જોઈ રહ્યા છો, તો જ્યારે આપણે ડેટાબેઝ સ્ટાર્ટ કરીએ છીએ, સમજો મિત્રો કે જ્યારે ડેટાબેઝ સ્ટાર્ટ થાય છે જ્યારે ડેટાબેઝ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે ઇન્સ્ટન્સ વિધાઉટ હેવિંગ ઇટ એક્સેસિંગ એની ડેટાબેઝ ફાઇલ, કોઈ પણ ફાઇલ એક્સેસ કર્યા વિના ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ થાય છે. જ્યારે ડેટાબેઝ સ્ટાર્ટઅપ થાય છે ત્યારે એન્ડ ઇન્સ્ટન્સ ક્યારે જનરેટ થાય છે, હાઉ ટુ ક્રિએટ ડેટાબેઝ સ્ટાર્ટિંગ એન ઇન્સ્ટન્સ ફર્સ્ટ એન્ડ ક્રિએટિંગ ધ ડેટાબેઝ. ફર્સ્ટ આપણે ઇન્સ્ટન્સ સ્ટાર્ટઅપ કરીશું એન્ડ ધેન આફ્ટર ડેટાબેઝ ક્રિએટ થશે. ઇન્સ્ટન્સની સાથે સાથે જ્યારે તમે ઇન્સ્ટોલેશન કરશો ત્યારે આ કોન્સેપ્ટ ક્લિયરલી તમને સમજમાં આવી જશે. તો આર્કિટેક્ચરની અંદર તમને એ સમજાવવામાં આવેલું છે કે ડેટાબેઝ સર્વરની અંદર ફર્સ્ટ આપણે જ્યારે ઇન્સ્ટન્સ જનરેટ કરવામાં આવે છે ધેન આફ્ટર ડેટાબેઝ ક્રિએટ થશે, રાઈટ. સેકન્ડ, instance can access only one database at a time. સમજો મિત્રો આ આર્કિટેક્ચર એન્ડ એના જે કોન્સેપ્ટ છે એ ખાસ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવા જોઈએ. તો જ્યારે ડેટાબેઝ સ્ટાર્ટઅપ થશે ત્યારે ઇન્સ્ટન્સ વિધાઉટ એની એક્સેસિંગ ડેટાબેઝ ફાઇલ એનું કામ પણ સ્ટાર્ટઅપ થશે. તો ઇન્સ્ટન્સ ક્યારે ક્રિએટ થાય છે, જ્યારે આપણે ડેટાબેઝ ક્રિએટ કરીએ ત્યારે ઇન્સ્ટન્સ જનરેટ થઈ જાય છે. એન્ડ ઇન્સ્ટન્સ ફર્સ્ટ ક્રિએટ થાય છે અને ધેન આફ્ટર ડેટાબેઝ ક્રિએટ થાય છે ઇન્સ્ટન્સની સાથે સાથે. ઇન્સ્ટન્સ કેન એક્સેસ ઓનલી વન ડેટાબેઝ એટ અ ટાઈમ. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે એક ઇન્સ્ટન્સ એટ એ ટાઈમ એક જ ડેટાબેઝની ફાઇલને એક્સેસ કરશે. ડેટાબેઝ સર્વર પર જે ડેટાબેઝ ઇન્સ્ટન્સ છે મેમરીની અંદર જે પ્રોસેસીસ થઈ રહી છે સર્વર પ્રોસેસીસ, રાઈટ. તો એક ડેટાબેઝ ઇન્સ્ટન્સ એક જ ડેટાબેઝ ફાઇલ અધરવાઇઝ એની જે સિસ્ટમ ફાઇલ્સ છે એને એટ એ ટાઈમ વન ડેટાબેઝ એક્સેસ કરશે. તો મિત્રો જ્યારે તમે ઇન્સ્ટન્સને સ્ટાર્ટઅપ કરાવો છો then next step is mount that instance to a database. એટલે કે ડેટાબેઝની પ્રોસેસ સ્ટાર્ટઅપ. Instance can mount only one database at a single point in a time. તો ફિક્સ છે કે એટ એ ટાઈમ વન ડેટાબેઝ એક્સેસ કરી શકાય છે વન ઇન્સ્ટન્સ થ્રુ. થર્ડ થિંગ, multiple database instances can access the same database. ક્યારે એવી ફંક્શનાલિટી તમે એક્સેસ કરી શકો તો ઇન ક્લસ્ટરિંગ એન્વાયરમેન્ટ
જ્યારે ક્લસ્ટરિંગ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે મલ્ટિપલ ડેટાબેઝ ઇન્સ્ટન્સ સેમ ડેટાબેઝ સાથે એક્સેસ કરી શકાય. So many instances on a several server can access a central database to enable high availability and scalability. ઘણા બધા instances જે several server સાથે જોડાયેલા હોય છે, એના ડેટા સાથે જોડાયેલા હોય છે અને એક્સેસ કરતા હોય છે, જેને આપણે ડેટાબેઝની હાઈ અવેલેબિલિટી એન્ડ સ્કેલેબિલિટી ફંક્શનાલિટી યુઝ કરી શકીએ છીએ. રાઈટ. તો મિત્રો, ઇન્સ્ટન્સ એન્ડ ડેટાબેઝ સર્વર નો કોન્સેપ્ટ આપણે સમજ્યા. તો database can exist without an instance. Instance વિના database exist હોઈ શકે નહીં. આ ખ્યાલ રાખવાનો. રાઈટ. Oracle database જે છે, તો one of the essential tasks, એની ટાસ્ક આપણે જોઈ લઈએ. Oracle database, one of the essential tasks of Oracle database is store data. database નું કામ શું છે? ડેટાને સ્ટોર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. રાઈટ. એનું ફિઝિકલ એન્ડ લોજિકલ જે સ્ટ્રક્ચર છે ઓરેકલ ડેટાબેઝનું, એની અંદર આ ડેટા સ્ટોર થતા હોય છે. ટુ ડિપાર્શન છે ડેટાબેઝ, ફિઝિકલ સ્ટોરેજ એન્ડ લોજિકલ સ્ટોરેજ. ફિઝિકલ સ્ટોરેજની આપણે વાત કરીએ તો ફિઝિકલ સ્ટોરેજ સ્ટ્રક્ચર આર સિમ્પલી ફાઇલ એન્ડ સ્ટોર ડેટા. ફિઝિકલ સ્ટ્રક્ચર કોને કહેવાય? તો જ્યાં ફાઇલ એન્ડ ડેટા સ્ટોર થયેલા હોય. when you execute create database statement to create new database. ક્રિએટ ડેટાબેઝ સ્ટેટમેન્ટ શેના માટે એક્સેસ કરવામાં આવે છે? જ્યારે ન્યૂ ડેટાબેઝ તમારે ક્રિએટ કરવો હોય ઓરેકલના થ્રુ, ત્યારે તમે એ એક્સેસ કરો છો. રાઈટ. ઓરેકલની ફાઇલ્સની વાત કરીએ તો ઓરેકલ ક્રિએટ ફોલોવિંગ ફાઇલ્સ. આ સમજવાનું છે કે જ્યારે ઓરેકલ ડેટાબેઝ ક્રિએટ થાય છે એટલે ઓટોમેટિકલી એની ફાઇલ્સ જનરેટ થઈ જાય છે. રાઈટ. કઈ કઈ ફાઇલ ક્રિએટ થાય છે એ આપણે જોઈ લઈએ. તો ડેટા ફાઇલ, કંટ્રોલ ફાઇલ એન્ડ ઓનલાઈન રીડુ લોગ ફાઇલ. 3 ટાઈપ્સની ફાઇલ ક્રિએટ થાય છે નવા ડેટાબેઝની સાથે. ડેટા ફાઇલની આપણે વાત કરીએ તો ડેટા ફાઇલની અંદર કયા ડેટા સ્ટોર થયેલા છે, આ ડેટાબેઝ સિસ્ટમ ફાઇલનું સ્ટ્રક્ચર છે. એન્ડ એ સ્ટ્રક્ચરની અંદર જે સ્ટાર્ટઅપ માટે રિક્વાયર ફાઇલ્સ કઈ કઈ છે? ADR એટલે કે ઓટોમેટિક ડાયગ્નોસ્ટિક રિપોઝિટરી. એન્ડ એના સિવાયની ફાઇલ તમે અહીંયા જોઈ શકો છો, પાસવર્ડ ફાઇલ, વોલેટ્સ, બ્લોકચેન, ટ્રેકિંગ ફાઇલ, ફ્લેશબેક લોગ, ઓટોમેટિક ડાયગ્નોસ્ટિક રિપોઝિટરી ફાઇલ્સ, બેકઅપ ફાઇલ્સ એન્ડ આર્ચિવ રીડુ લોગ ફાઇલ. તો સ્ટાર્ટઅપ માટે જે રિક્વાયર ફાઇલ્સ છે એ છે કંટ્રોલ ફાઇલ, પેરામીટર ફાઇલ એન્ડ ઓનલાઈન રીડુ લોગ ફાઇલ. ડેટા ફાઇલ્સ કન્ટેન રિયલ ડેટા. ડેટા ફાઇલની અંદર કયા ડેટા સ્ટોર થયેલા હોય છે? જે રિયલ ટાઈમ સિસ્ટમના ડેટા
એની અંદર તમે સ્ટોર કરાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે સેલ્સ ઓર્ડર એન્ડ કસ્ટમરના ડેટા હોય તો એ ડેટા તમે ડેટા ફાઇલની અંદર સ્ટોર કરાવો છો. એન્ડ ડેટા ફાઇલના જે ડેટા છે એ ડેટાબેઝના લોજિકલ સ્ટ્રક્ચરની અંદર સ્ટોર થાય છે. લોજિકલ સ્ટ્રક્ચર એટલે કે ટેબલ્સ એન્ડ ઇન્ડેક્સિસ જે ફિઝિકલી સ્ટોર ઇન ધ ડેટા ફાઇલ, રાઈટ. Control files. Every database has a control files that contain metadata, data about data. And એ ઇન્ફોર્મેશન કંટ્રોલ ફાઇલની અંદર સ્ટોર હોય છે. મેટાડેટા એ ફિઝિકલ સ્ટ્રક્ચર ડેટાબેઝનું ડિસ્ક્રાઇબ કરે છે અને એની અંદર ડેટાબેઝના નામ સાથે કયા લોકેશન પર ડેટા ફાઇલ અવેલેબલ છે એ માહિતી તમને મળે છે. ઓનલાઈન રીડુ લોગ ફાઇલ. Every database has an online redo log file. એને કન્સિસ્ટ કેવી રીતે કરી શકાય છે તો 2 or more ઓનલાઈન રીડુ લોગ ફાઇલ્સ, એક અથવા એકથી વધારે રીડુ લોગ ફાઇલ ક્રિએટ કરી શકાય છે. ઓનલાઈન રીડુ લોગ ફાઇલ made up of redo entries that record all changes made to the data. ડેટા રિગાર્ડિંગ આપણે જે ચેન્જીસ કરીએ છીએ, રાઈટ, તો એ ચેન્જીસ સાથે આ ઓનલાઈન રીડુ લોગ ફાઇલની ડેટાની એન્ટ્રી થાય છે, રાઈટ. જે રેકોર્ડ હોય છે ચેન્જ થયેલા ડેટા હોય છે એની અંદર. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઓરેકલ ડેટાબેઝ વિશે સ્ટડી કર્યું, એનું આર્કિટેક્ચર સમજ્યા, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર ઓરેકલ ડેટાબેઝ ઇન્સ્ટોલેશન હું શીખવાડીશ. તો આજનું લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.